રામ રામ દોસ્તો, આરટીઆઈની માહિતી વિશે થોડુંક આજે દોસ્તો જણાવું તમને. આરટીઆઈ શું કહેવાય અને એનો શું પ્રતિભાવ છે, એની શું તાકાત છે, એ બધું તમારે જાણવું હોય ને તો તમારે જાતે જ આરટીઆઈ કરવી પડે. અને કોઈ આરટીઆઈ દ્વારા તમે કોઈ ઇવેન્ટ માટે કે કોઈ નેતાના ખર્ચા માટે પણ પૂછી શકો છો. બધું જ ઘણી બધી રીતની છે આરટીઆઈ તમે કરી શકો છો. કોઈ પત્રકારને, કોઈ મીડિયા હાઉસને કોણે કેટલા રૂપિયા આપ્યા છે, સરકારના કયા ખાતા તરફથી, ગુજરાત ટુરિઝમ તરફથી આખા વર્ષમાં કેટલા રૂપિયા ફલાણી ન્યૂઝપેપરને કે ફલાણા ઇલેક્ટ્રોનિક મીડિયાને કે ફલાણા ઇન્ફ્લુએન્સરને કે ફલાણા યુટ્યુબરને ગયા છે, આવું બધું તમે પૂછી શકો છો. મેં પણ આવી જ એક આરટીઆઈ કરેલી હતી. જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડને કેટલા રૂપિયા ગુજરાત ટુરિઝમ દ્વારા આપવામાં આવ્યા છે એના રિલેટેડ મારી માહિતી મેં માગેલી હતી. તો મને એ માહિતીના જવાબ મળ્યા હતા, જેમાં 20 લાખ રૂપિયા જેવા દોસ્તો જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ જેવી એક યુટ્યુબરને આપવામાં આવ્યા હતા. क्या बात कर रहे हैं? આવા કોઈ રૂપિયા કોઈ યુટ્યુબરને આજ સુધી આપવામાં આવ્યા નહીં જ હોય એવું મારું માનવું છે. કારણ કે મેં એમાં પૂછેલું હતું બીજા કયા યુટ્યુબરને આપ્યા, તો એનો જવાબ મને મળેલો નથી. એટલે આવા કોઈ યુટ્યુબરને 20 લાખ રૂપિયા કોઈ શું કામ આપે, આ બહુ મોટો ચિંતાનો વિષય છે દોસ્તો. આપણી ગુજરાતની ટુરિઝમની ના રૂપિયા જે છે, ગુજરાતની તિજોરીના રૂપિયા આવા લોકો ઉપર જાય છે, એ પણ બહુ ભયંકર વાત કહેવાય દોસ્તો. જ્યારે આદિવાસી વિસ્તારોમાં સ્કૂલો નથી હરખી, સારું કંઈ એ ભણાવવા માટે કંઈ એ બધા સાધનો નથી મળતા, ત્યારે એક આદિવાસી વિસ્તારને હાઇલાઇટ કરવા માટે 1.5 લાખ રૂપિયા જેવો ફક્ત 5 મિનિટના વિડીયોના કોઈ શું કામ આપે, આ જ મોટો ચિંતાનો વિષય છે દોસ્તો. ગાંધીનગરમાં ગુજરાત ટુરિઝમની ઓફિસ આવેલી છે. તો એક ગુજરાત ટુરિઝમ એક કંપની તરીકે છે. તો એ કંપનીમાં કોઈ એક અધિકારી શું કામ આવા રૂપિયા આપે છે, આ બધી મારે જાણકારીની જિજ્ઞાસા માટે મેં આરટીઆઈ કરેલી હતી લગભગ 1 વર્ષ પહેલાં. તો એનો અત્યાર સુધી મને પૂરેપૂરો જવાબ નહોતો મળ્યો. તો મેં પછી પ્રથમ અપીલ કરી, એ પછી મેં બીજી અપીલ કરી. ત્યારે બીજી અપીલ ગઈકાલે મારી સુનાવણી કરવામાં આવી. તો આ પણ એક કોર્ટ જેવું જ કોર્ટ જ હોય છે આરટીઆઈની બીજી સુનાવણી માટેનું. ત્યાં સુબ્રમણ્યમ અય્યર જેવા સાહેબ, બહુ સારા સાહેબ છે, જેઓ આ જજ તરીકે બિરાજમાન હોય છે ત્યાં. અને એમણે ઘણી સારી રીતે મારી આરટીઆઈને સાંભળી અને એ માટે જરૂરી પગલાં લેવા માટે એમણે ઓર્ડર કર્યો છે. એ ઓર્ડર મારી પાસે આવે એટલે હું ઓર્ડર સાથે તમને હજુ એક વિડીયો કદાચ બનાવી દઈશ આગળ. પણ જે આરટીઆઈની આ કોર્ટમાં કેવા કેવા અલગ અલગ મુદ્દાઓ હતા ગઈકાલે, એ દોસ્તો સાંભળવા જેવા છે. એક 2.5 વર્ષના બાળકને દોસ્તો ધરપકડ બતાવવામાં આવેલી છે. એના વાલીએ આરટીઆઈ કરેલી માનવ અધિકારને, તો માનવ અધિકાર દ્વારા વ્યવસ્થિત જવાબ નહોતો મળ્યો, એટલે એમણે પણ આ બીજી અપીલ દ્વારા ગઈકાલે સુનાવણીમાં એ લોકો હાજર રહેલા. અને કોર્ટમાં જે જજ સાહેબ સુબ્રમણ્યમ અય્યર સાહેબનો પિત્તો ફાટી ગયો કે 2.5 વર્ષના બાળકને કે મારા દાયરામાં આવતું નથી, નહીંતર એ પોલીસવાળા ઉપર હું કાર્યવાહી કરી નાખું. પણ આરટીઆઈના ફક્ત એમના દાયરામાં એટલું જ આવે કે માહિતી જે ના મળી હોય તો એ માહિતી તમને અપાવવા સુધીની મહેનત કરે. બાકી બીજી કોઈ જાતની હેલ્પ એમનાથી થઈ શકે એમ નથી હોતી. એમના કાર્યક્ષેત્રની બહારની વસ્તુ છે. એટલે પણ જજ સાહેબ ખુદ એટલા વ્યથિત થઈ ગયા કે 2.5 વર્ષના બાળકને ધરપકડ બતાવી દીધી. તો એક આવો કિસ્સો હતો. બીજો એક કિસ્સો હતો દોસ્તો કે એસસી સમાજને જે સ્કોલરશિપ મળે છે યુવાનોને ભણવા માટેનું, તો આ ભણવામાં એક વ્યક્તિને લાગે છે કે બહુ મોટો ભ્રષ્ટાચાર છે, બહુ મોટું કૌભાંડ છે. જે લોકો ક્યારેય કોલેજ નથી જતા એવા લોકોએ સ્કોલરશિપો લે છે. તો આવા એક મુદ્દા ઉપર એક વ્યક્તિએ આરટીઆઈ કરેલી હતી, એની પણ સુનાવણી હતી. એને કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો અત્યાર સુધી. અને ગઈકાલે પછી એ બીજી અપીલમાં જે તે યુનિવર્સિટીના પણ પ્રતિનિધિઓ કાલે હાજર હતા અને આ વ્યક્તિ પણ હાજર હતો. તો પ્રોબ્લેમ એમાં એવો થયો દોસ્તો કે જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એ માહિતી ના આપી શકે, તો એ બંધાયેલી નથી હોતી તમને માહિતી અને જવાબ આપવા માટે. એટલે એ લોકોએ જવાબ આપેલો નહોતો. बात तो सही है. અને જે આરટીઆઈના અને જે પણ કલમો છે અને બંધારણ મુજબ એ વાત પણ જજ સાહેબને સ્વીકારવી પડી કે હા ભાઈ, તમે જવાબ ના આપી શકો કારણ કે તમે પ્રાઇવેટ યુનિવર્સિટી છો. 50% વધારે ગ્રાન્ટ કોઈ સંસ્થાને મળતી હોય અને 50%થી વધારે
ગ્રાન્ટથી કોઈ સંસ્થા ચાલતી હોય તો એ સરકારી કહેવાય અને એ લોકો પછી કંઈ પણ આપણે આરટીઆઈ દ્વારા માહિતી માગીએ તો એ જવાબ આપવા માટે બંધાયેલા છે. પણ જ્યારે આ કિસ્સામાં તો પ્રાઇવેટ યુનિવર્સિટી પાસેથી માહિતી માગેલી હતી એટલે પ્રાઇવેટે તો ના પાડી દીધી. એટલે આખું આ કૌભાંડ જે એ વ્યક્તિને લાગે છે એ કૌભાંડ બહાર હજુ આવતા એના માટે અઘરું છે, કારણ કે પ્રાઇવેટ દ્વારા માહિતી નહીં મળે ત્યાં સુધી એ કેવી રીતે કહી શકે. એની પાસે તો પોતાની પાસે કે મારી પાસે બધી સાબિતી છે કે ફલાણો વ્યક્તિ ક્યારે કોલેજ નથી જતો અને એ સ્કોલરશિપ લઈ રહ્યો છે, આવું બહુ મોટા પાયે ચાલી રહ્યું છે. એ જે એજન્ટ છે જે આવા સ્કોલરશિપના નામે આ બધું ચલાવે છે એવા લોકોને એ ઓળખે છે. એટલે આ બહુ સુનિયોજિત ષડયંત્ર, આવું ભયંકર એક યુનિવર્સિટીઓ જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે અને સ્કોલરશિપ તો સરકાર આપે છે. એટલે અને બીજી એક વસ્તુ એ પણ હોય કે બાળકની જે ત્યાં ભણતા હોય એના રિલેટેડ અંગત માહિતી અમુક એના હોય એ ના આપી શકે. કદાચ જો પ્રાઇવેટ ના હોત તો પણ ઘણી બધી માહિતી એ ના આપી શકે. છતાં પણ કોર્ટમાં જજ સાહેબે કીધું કે તમે પ્રાઇવેટ માહિતી ના આપો અને તમે બંધાયેલા છો એટલે હું તમને કહેતો નથી કે તમે માહિતી આપો, પણ આ વ્યક્તિને એક ફરિયાદ છે તો એને થોડોક જવાબ તમે એને સંતુષ્ટિ માટે તો આપી શકો ને ઓવરઓલ, કે કેટલા લોકોએ સ્કોલરશિપ લીધી છે, કેટલા લોકોએ આમ તેમ, એવા જો તમે આંકડા આપી શકો તો તમારી મહેરબાની રહેશે. બાકી હું આમાં મારા દાયરામાં આવતું નથી અને તમારો જવાબ પણ બરાબર છે. એટલે સુબ્રમણ્યમ સાહેબે આગળ કંઈ એ લોકોને વાત ના કરી. પણ સુબ્રમણ્યમ અય્યર સાહેબ એટલા અદ્ભુત સાહેબ છે કે એક વ્યક્તિ નિશિતભાઈ કરીને હાજર નહોતા તો એમના વતી જે સવાલો થતા હોય, જે સવાલો પૂછવા પડતા હોય એ બધા જ એક સહકારી મંડળીના રિલેટેડ બધો પ્રશ્ન હતો તો એની માહિતી રિલેટેડ એ બધો સવાલો કર્યા. પ્લસ 2023થી એ વ્યક્તિ આ લોકોની પાસેથી બધી માહિતી વગેરે માગતો હતો, એની મળતી નથી. આ બધા જ પ્રશ્નો જે એ વ્યક્તિને હાજર રહીને પૂછવાના હોય એ બધા સવાલો જજ સાહેબે પોતાની ફરજ સમજીને એ જે તે કર્મચારીઓને કર્યા છે. પ્લસ એમને પણ વ્યવસ્થિત રીતે આમ ઉગ્ર શબ્દોમાં પણ સમજાવ્યા છે કે તમે લોકો આવી માહિતી તમે શા માટે નથી આપતા. મને તો એવું થઈ ગયું દોસ્તો કે જો આ કોર્ટને પણ યુટ્યુબ દ્વારા ઓનલાઈન કરવામાં આવે ને તો ઘણા બધા અધિકારીઓની શાન ઠેકાણે આવી જાય. પણ આવું જો કૌશિક વેકરિયા સાહેબ અને ગુજરાત સરકાર એમના અંદર જો આ બધું આવતું હોય તો યુટ્યુબમાં આ ઓનલાઈન કરો એવી મારી નમ્ર વિનંતી છે, જેથી કરીને જે અધિકારીઓ કેવી હદે નેગ્લિજન્સ કરતા હોય છે ને એ પણ લોકોને ખબર પડે અને કેવી હદે એ લોકોને ખબર રાખવાની હોય, કેટલું સજાગપણું રાખવાનું હોય. એવા આવા જજ સાહેબનો અવાજ દરેક અધિકારી સુધી પહોંચે અને થોડો ઘણા જે સુધરે એવા હોય. બાકી તો અમુક તો મોટા ભાગના તો પથ્થર ઉપર પાણી જ છે અધિકારીઓ, પણ જે સુધરે એવા હોય એવા વધારે સારા સુધારો કરી શકે અને ગુજરાતની તિજોરીને આપણે લૂંટથી બચાવી શકીએ અને ઘણું સારી જે ગુજરાતની આપણી સિસ્ટમો છે એમાં ઘણો સારો હદે સુધારો આવી શકે. કારણ કે દરેક વ્યક્તિને કામ તો અધિકારીઓ સાથે જ લેવાનું હોય. તો આવી ઓનલાઈન જો કોર્ટ હોય આરટીઆઈ દ્વારા આ લોકોની જે દંડાત્મક આ લોકો ઉપર પગલાં આપણે લઈ શકીએ એ માટે પણ નાગરિકોમાં પણ સજાગતા આવે. પ્લસ આવા અધિકારીઓ આવા કોઈ નેગ્લિજન્સ સામે કેવા પગલાં એ અધિકારી પર લેવાયા એની ડર પણ થોડોક બીજા અધિકારીઓમાં આવે એ બહુ જરૂરી છે. એટલા માટે મારે કૌશિક વેકરિયા સાહેબ જો એમના કાર્યક્ષેત્રમાં આવતું હોય તો એમને, નહીતર તો ગુજરાત સરકારના તો કાર્યક્ષેત્રમાં આવે જ છે. તો જે પણ મંત્રીના કાર્યક્ષેત્રમાં આવતું હોય તો ખાસ વિનંતી છે કે આરટીઆઈની આ બધી કોર્ટ ઓનલાઈન કરવામાં આવે. જેવી રીતે હાઈકોર્ટ છે, તાલુકા કક્ષાની કોર્ટ ને આ બધું જે રીતે ઓનલાઈન છે એવી જ રીતે આને પણ ઓનલાઈન કરવી બહુ જરૂરી છે. તો જ આ અધિકારીઓને થોડીક શાન ઠેકાણે આવી શકે અને કેવી રીતે ઠેકાણે લાવી શકાય એ માટેની પ્રોસેસ પણ આપણે કરવી હોય તો એ જજ સાહેબ સુબ્રમણ્યમ અય્યર સાહેબ જેઓ ગુજરાતી અદ્ભુત બોલતા હતા. મને હતું કે ગુજરાતી કદાચ આવડતું નહીં, આપણે હિન્દીમાં આપણી દલીલો કરવી પડશે, પણ એવું કાંઈ નહોતું. એટલું અદ્ભુત એમનું ગુજરાતી હતું. જ્યારે બીજી સાઈડ આપણે જોઈએ ગુજરાત હાઈકોર્ટ જેવા, ત્યાં જજ એમ કહેતા હોય કે ગુજરાતીમાં દલીલ નહીં ચાલે તો એ લોકો ન્યાય શું આપતા હોય? મને તો એ પ્રશ્ન છે. ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા નથી ચાલતી તો આપણે તો ગુજરાતીઓ જ ત્યાં તો ન્યાય લેવા જવાના છે ને, કંઈ મરાઠીઓ ત્યાં ન્યાય લેવા નથી આવતા કે
પછી ઉત્તર પ્રદેશના નથી આવતા, કે અંગ્રેજો નથી આવતા જે અંગ્રેજી ભાષા ગુજરાતની હાઈકોર્ટમાં ચાલે છે. અહીંયા કંઈ અંગ્રેજો કે ન્યાય માગવા નથી આવવાના. बात तो सही है. છતાં પણ આપણી આવી કોર્ટોની બેશરમી તમે જુઓ તો જજ સાહેબો આવી રીતે કહી દેતા હોય કે ગુજરાતી ભાષામાં દલીલો નહીં ચાલે. અને મને તો એટલે સુધી કીધું કે તું આવું કંઈ બોલે તો કન્ટેન્ટ ઓફ કોર્ટ થઈ જાય. મેં કીધું માય જાય કન્ટેન્ટ ઓફ કોર્ટ થઈ જાય તો, પણ હું તો મારી ગુજરાતી ભાષા અહીંયા નહીં ચાલે તો તમે લોકો અહીંયા ના રહેશો ભાઈ. હું તો ચોખ્ખું જજ સાહેબોને કહી જ દઉં છું કે તમે ના રહેશો, અમારે તો અહીંયા જ રહેવાનું છે, અમારે અમારી ગુજરાતી ભાષા જ ચલાવવાની છે. क्या क्या बात कर रहे हैं? અને સુબ્રમણ્યમ અય્યર સાહેબનું જે ફાંકડું ગુજરાતી હતું, મારા કરતાં સારું ગુજરાતી એમનું હતું. એટલા અદ્ભુત સાહેબ અને એટલી અદ્ભુત રીતે બંને પક્ષને, એવું નહીં કે કર્મચારી છે તો એને દબાવો એમ પણ નહીં, એમનો પણ પક્ષ લઈને એને પણ સમજાવતા હતા કે આ રીતની દલીલો હોય, આમાં તારી આ મિસ્ટેક છે, આવી ભૂલ નહીં કરવાની. એને પણ સમજાવે, મારા જેવા પણ જેટલા પણ ગયા હોય, આપણા જેવાથી પણ જે પણ ભૂલ થઈ હોય તો એ પણ આપણને સમજાવે, બીજી વાર આવી ભૂલ ના થાય એ માટે સમજાવે. એટલું અદ્ભુત જ્ઞાન આરટીઆઈનું આપતા હતા સાહેબ. તો મને તો ઘણી કાલે હું 3 વાગે સુરતથી નીકળ્યો તો એ બધો મારો થાક ઉતરી ગયો અને એકદમ મજા આવી ગઈ. હું જો ગાંધીનગર કે અમદાવાદમાં રહેતો હોઉં ને તો એમ થાય કે દરરોજ ત્યાં જઈને કોર્ટમાં જઈને બેસીએ. એટલો મસ્ત એ સાહેબ છે ને સુબ્રમણ્યમ અય્યર સાહેબ, એટલું વ્યવસ્થિત બધા કેસમાં ઇન્વોલ્વ થઈને, પાછું બધું જ એમને બધી ખબર હોય, કાગળિયા ફેરવવા એમ નહીં, બધું જ એકથી એક પોઈન્ટ એમને ખબર હોય, એટલી એમની જબરજસ્ત તીવ્ર યાદશક્તિ છે. તો આવા સાહેબોના કારણે મને લાગે છે કે આવા એક સાહેબ છે, એમને જો આખું 6 કરોડ ગુજરાતી જો જોઈએ ને અને એમની કામગીરી કરવાની પદ્ધતિ જોઈ જાય એકવાર, તો અદ્ભુત ચેતના ગુજરાતમાં આવી શકે એવો મને પૂરેપૂરો ભરોસો છે. એટલે હું ગુજરાત સરકારને, હર્ષ સંઘવી સાહેબ, કૌશિક વેકરિયા સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સીએમને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવા સાહેબોની જે કાર્ય પદ્ધતિ છે એને ઓનલાઈન જરૂરથી કરો. અને ગુજરાતી ભાષાને, ગુજરાતને હાઈકોર્ટમાં સ્થાન નથી તો એના માટે પણ વિનંતી છે સાહેબ કે ગુજરાતી ભાષામાં જ ગુજરાતના જજો વાત કરે અને દલીલો કરે અને ન્યાય આપે. અમને અંગ્રેજી આવડતું નથી, અમારા ડખા થયા હોય ગુજરાતીમાં, એ વકીલ સમજાવે ઇંગ્લિશમાં, એ સમજે શું જજ, અને પછી એમાંથી અમને નિકાલ શું આપે, એ કોઈ રીતનો ન્યાય કહેવાય જ નહીં. એટલે મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતી ભાષાને પહેલું સ્થાન આપો, પ્રાયોરિટી આપો. અને પછી જો અસીલો ને એ લોકોની ઈચ્છા હોય કે અંગ્રેજીમાં બધું કરો તો જ અંગ્રેજીમાં કરવું જોઈએ. બાકી ગુજરાતી ભાષામાં જ બધી સિસ્ટમો કામ કરવી જોઈએ, તો જ એને ન્યાય કહેવાય. બાકી અત્યાર સુધી તમે કોઈ ન્યાય નથી કર્યો, આવું હું જવાબદારીપૂર્વક કહી શકું છું. બાકી આવા સુબ્રમણ્યમ અય્યર સાહેબ, એમના નામ પરથી મને લાગે છે કે એમણે ગુજરાતી શીખ્યા જ હશે. તો અહીંયા તમારે કામ કરવાનું હોય તો તમારે ગુજરાતી ભાષાને પોતાની બનાવવી જ પડે. આવું જો બહારથી આવેલા સાહેબો આટલું જબરજસ્ત ગુજરાતી બોલતા હતા, સુબ્રમણ્યમ અય્યર સાહેબ, કોઠાસૂઝ ને કેવા શબ્દો આપણને પણ આવડે નહીં, એ વખતે યાદ ના આવે એવા શબ્દોથી એ લોકો બધી જ શિખામણ પણ બધામાં થોડીક વાર ઇંગ્લિશમાં જતા રહે ને તોય સાહેબ ઇંગ્લિશમાં જતો રહ્યો, પાછા એ ગુજરાતીમાં આવી જતા હતા. તો અદ્ભુત એ સાહેબની કાર્યપ્રણાલી જો આખું ગુજરાત ઓનલાઈન દ્વારા જોવે ને તો મજા આવે એવું છે. તો બીજી કોઈ સિરિયલો પણ નહીં ચાલે અહીંયા, એ ટાઈપનું. એટલી મસ્ત એમની કોર્ટ હતી, એટલી મજા આવી ગઈ મને ગઈકાલે કોર્ટમાં બેસવાનો જ અનુભવ પ્રાપ્ત થયો. તો આવો અનુભવ દરેકે લેવા જેવો છે એવું મારું માનવું છે કે આવે કોર્ટમાં જઈને બેસીએ ને તો ઘણું બધું આપણું છે ને માઇન્ડ ખુલે, ઘણા બધા નવા વિચારો આવે અને ઘણી બધી જે સરકારી કામકાજમાં લોકોને કેવી કનડગત થાય છે ને એ બધી ખબર પડે. 2.5 વર્ષના બાળકને ધરપકડ બતાવી દીધી, બોલો. અને જે સ્કોલરશીપ એસસી સમાજના લોકોને મળે છે એમાં કઈ રીતે ખોટું થાય છે એ બધી ખબર પડી. પછી સહકારી મંડળીઓવાળા કેવી રીતે વર્ષોથી જવાબો નથી આપતા, આવી બધી 3-4 કિસ્સાઓ હતા. તો એ 3-4 કિસ્સાઓ રિલેટેડ મને દોસ્તો કાલે ખબર પડી. અને મારો વારો પણ આવ્યો ત્યારે મારા 8 રૂપિયા રિલેટેડ મારો હજુ ઓર્ડર આવે ને એટલે આપણે એની ઉપર પાછું એક હું મસ્ત આરટીઆઈ ના મારા પોતાના પ્રશ્નો ઉપર શું અનુભવ રહ્યો ને એની ઉપર કદાચ કરીશ. બાકી તો ઓર્ડરનું હું રાહ જોઉં છું. એ મારી પાસે હજુ ઓર્ડરની નકલ આવી નથી. તમે પણ દોસ્તો જીવનમાં કાંઈ કરો ના કરો, ભણો ના ભણો, ગમે હોય પણ આરટીઆઈ ચોક્કસથી કરો.
એક નહીં, બે નહીં, મને એમ થઈ ગયું કે ભલે વરસ બગડી જાય કોઈ વસ્તુ પાછળ, છતાં પણ હવે મારે આરટીઆઈઓ કરવાની એવી બધી અંદરથી આમ ઉમંગ આવી ગયો છે. એટલે હવે વધારે પડતી આરટીઆઈઓ હવે ઠોકી જ દેવી છે. અને આરટીઆઈ કરવાથી ઘણું બધું તમને જ્ઞાન મળશે, કેવી રીતે ગુજરાત સરકાર ચાલે છે, કેવી રીતે પ્રોસેસો બધી ચાલે છે, કેવી રીતે સિસ્ટમો ચાલે છે, એમાં કયા સુધારા થવા જોઈએ, આ બધી વસ્તુઓ, કોણ આપણી ગુજરાતની તિજોરીને લૂંટે છે, આવી બધી વસ્તુઓ ખબર પડવાની છે. બાકી ખાલી વોટ આપી અને બેસી જઈએ પછી 5 વર્ષ માટે ભૂલી જઈએ તો એ ધંધા બંધ કરી નાખીએ ને તો સારું છે. આપણે આરટીઆઈ તો ચોક્કસથી 12મા પછી તમે તમારા બાળકોને ખાસ ને ખાસ 12મા નાના છોકરાઓએ પૂછ્યું છે કે મહાત્મા ગાંધી એ રાષ્ટ્રપિતા છે કે નહીં, એવા 6-7 ધોરણમાં ભણતા બાળકો આવું પૂછ્યું છે અને ના પાડી છે કે નથી એ કોઈ રાષ્ટ્રપિતા. આવા જવાબો મળ્યા છે ત્યારે ખબર પડે કે આ તો કોઈ રાષ્ટ્રપિતા નથી. એવાને પણ રાષ્ટ્રપિતા ખોટા ગણાવવાવાળા પણ લોકો ભારતમાં પડ્યા છે. તો આવી બધી આરટીઆઈ દ્વારા દોસ્તો તમે જાણકારી વધારે મેળવી શકો છો. કયા મીડિયાવાળા કેટલું આપણી ગુજરાતની તિજોરીને લૂંટી રહ્યા છે, આ બધી જાણકારી દોસ્તો મળી શકે. એટલા માટે બહુ જરૂરી છે કે તમે પણ આરટીઆઈ એક જીવનમાં ચોક્કસ કરજો. આવી મારી નમ્ર વિનંતી સાથે દોસ્તો આજનો આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું. રામ રામ.